નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સમાજ વિજ્ઞાન એમાં આપણે ભૂગોળનો પાઠ ભણીશું. પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ભૂ એટલે જમીન, ગોળ એટલે ગોળાકાર. આપણે પૃથ્વીનો આકાર કેવો છે? ગોળાકાર. અને આપણે પૃથ્વી જેવો ગ્રહ છે જ્યાં માનવ જીવન શક્ય છે. એટલે કે આપણને પાણી જોઈએ, શ્વાસ લેવા માટે હવા જેમાં ઓક્સિજન હોય, રહેવા માટે ઘર બાંધવા માટેની જમીન કેવી સપાટ જોઈએ. તો આ બધું જ જે શક્ય છે એ આપણા પૃથ્વી પર જ શક્ય છે. બીજા પૃથ્વીના અન્ય સભ્યો જે છે, પૃથ્વી જે સૌર પરિવાર કહેવાય છે, એમાં અન્ય ગ્રહ પણ છે જે પૃથ્વીના સભ્યો કહેવાય છે. એ પૃથ્વીના અન્ય સભ્યોની પાસે આવું કોઈ વાતાવરણ નથી. અને આપણી પૃથ્વી જેવો ગ્રહ છે જેમાં માનવ જીવન શક્ય છે. તો હવે આપણી જે પૃથ્વી છે એના વિશે તમે વિચાર્યું છે કે આપણી પૃથ્વી તો બહાર જોઈ શકીએ, અંદર શું છે? આપણે શરીરની બહારની રચના જોઈ શકીએ છીએ કે આપણે આંખ, કાન, હાથ, પગ, દાંત, જીભ બધું જોઈ શકીએ છીએ. પણ અંદર જોવા માટે તો કે આ એક્સરે કરવા પડે કે સોનોગ્રાફી કરવી પડે. તો આપણને અંદર દેખાઈ શકે કે અંદર નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, જઠર છે. તો આપણે પૃથ્વીને જાણવા માટે એના સ્તરો જાણવા પડે, એના ખડકો વિશે જાણવું પડે, તો એનો ઇતિહાસ જાણી શકાય છે. તો આપણે હવે આના પૃથ્વીની અંદર શું છે એના વિશે આપણે ભણીશું. તો પૃથ્વીને સ્તર કેવું છે? તો કે ડુંગળી કેવી હોય? ડુંગળી એકની ઉપર એક ફળ હોય, કોતરા હોય ને, એવી રીતે આપણે પૃથ્વી પર એકની ઉપર ફળ છે જેનું સ્તર છે. તો આ પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જેમાં એકની ઉપર સ્તર આવેલા છે. તો ભૂમિખંડની જે સપાટી છે એ ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે. સારી બનેલી છે સિલિકા અને એલ્યુમિનિયમ. અને આપણું જે ભૂકવચ જે છે તે પાતળું સ્તર છે અને તે 35 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. હવે આપણે આ જે ખનિજો છે એ આપણને પણ ખૂબ રીતે ઉપયોગી છે. અનેક રીતે આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. આ એલ્યુમિનિયમ અને જે સિલિકા જે છે એને શું કહેવાય? તો કે સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ. તેથી એને સિલિકા સિયાલ, ટૂંકમાં એને સિયાલ. સી એટલે સિલિકા, એલ એટલે એલ્યુમિનિયમ. એટલે આ બંનેનું શોર્ટ ટૂંકમાં એનું નામ સિયાલ પડ્યું છે. એને સિયાલ કહેવાય છે. અત્યારે તો પૃથ્વીની વાત, ખનિજોનું બનેલું છે તેને સિયાલ કહેવાય છે. પણ મહાસાગરનું પણ કેનું શાનું બનેલું હશે આપણે જાણવું છે? ચલો જાણીએ. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. શાનું બનેલું છે? સિલિકા અને મેગ્નેશિયમ. તેને સીમા કહેવાય. શાનું ટૂંકમાં સીમા કહેવાય? તો કે સીનો સિલિકા અને મેગ્નેશિયમનો મા એટલે મેગ્નેશિયમ, ટૂંકમાં સીમા કહેવાય છે. હવે આપણે પૃથ્વીને વિશે થોડુંક વધારે જાણીએ, જે આપણને જાણવાની મજા આવશે. પૃથ્વીનો કદ કેટલો છે? તો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. ઘન પોપડો એટલે જે નક્કર, કઠણ જે કહી શકાય એવું કઠણ પોપડો છે. અને એની અંદર શું આવેલું છે? તો કે 100% મેટર તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. ભૂ એટલે જમીન, ગર્ભ એટલે અંદરનો ભાગ. જમીનની અંદરનો ભાગ કેટલો છે? 83%. અને આપણને ખબર છે આપણે પૃથ્વી કેવડી મોટી છે, આપણે અંદાજ લગાવી શકીએ. આપણે જેટલું જોઈ શકીએ છીએ એટલું જ આપણને ખ્યાલ આવે છે. પણ હકીકતમાં પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર છે. ફરીથી કહું, પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. હું તમને આગળ પૃથ્વીની રચના આકૃતિ દ્વારા સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૃથ્વીના સ્તર, અંદરના સ્તર તે વિશે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મેં એક આ જ આકૃતિ દોરી છે, તમને સમજાવું. આ પૃથ્વી છે, સમજો કે આ પૃથ્વી છે. જે અંદરનો ભાગ છે આ બાજુ ભાગ છે, બરાબર? હવે અંદરના ભાગમાં જોઈએ કે આ જે પૃથ્વી છે એના આટલો ભાગ છે એ લીધેલો છે કે અંદર શું છે સમજવાનું પ્રયત્ન. આ બાળકો છે જે એ લેયર પોપડો કહેવાય. અને એની નીચે જે લેયર
ઘનતા ખૂબ જ વધુ હોય છે. પદાર્થો એટલે શું? પૃથ્વીની અંદર શું હોય? તો કે માટી હોય કે પથ્થરો હોય, આ બધા જે પદાર્થો છે એની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો આપણે આ જોયું પૃથ્વીની અંદરની જગ્યા અને પૃથ્વીની અંદર કયા ભાગો હોય છે એના વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ખડકો અને ખનિજ. ખડકો કેવી રીતે બને છે? તો તમે ક્યાંક ગયા હોય તો તમે અનેક પ્રકારના ખડકો જોયા છે. નાના નાના ગોળ પથ્થર જોયા છે, લીલા પથ્થર જોયા છે, કાળા કલરના, લીસા કલરના પથ્થરો જોયા છે. ખડકો પણ અલગ અલગ પ્રકારના. પણ કેવી રીતે બને છે? તો આપણે જોઈએ કે ખડકના પ્રકાર, તેના ગુણ, તેનો આકાર, તેનો કદનો આકાર નાનો છે કે મોટો છે, તેનો પ્રકાર અને એની નિર્માણની જે પ્રક્રિયા છે, નિર્માણની પ્રક્રિયાના આધારે અલગ અલગ પ્રકારે તેનું નિર્માણના પ્રક્રિયા બને છે. એનું કેવી રીતે બને છે? તેનો ગુણ, તેનો કદ, એના આધારે એને 3 પ્રકાર પડે છે. ફરીથી બોલી રહ્યો છું ત્રીજી વાર. ખડકના પ્રકાર 3 પ્રકાર છે. પણ કેવી રીતે બને છે? તો તેના ગુણ, એનું કદ અને તે કેવી રીતે બને છે કે નિર્માણ એટલે જ બનવું. એનું નિર્માણની પ્રક્રિયાના આધારે તેનો પ્રકાર પાડવામાં આવે છે. હવે તમને સમજાઈ ગયું છે કે ખડકો કેવી રીતે બને છે. હવે ખડકો 3 પ્રકારના છે. જે નિર્માણ થાય છે એના આધારે 3 પ્રકાર બને છે. તો પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, જેને લેટિન ભાષામાં ઇગ્નિયસ કહેવાય છે. ઇગ્નિયસ, જેનો અર્થ જ અગ્નિ થાય છે. એના અર્થ પરથી પણ આપણને સમજાઈ જાય છે કે અગ્નિથી કંઈક બનેલો છે. તો જ્યારે પૃથ્વીની અંદર ગરમ લાવા હોય છે, જે મેઘમાં હોય છે, જ્યારે પૃથ્વીમાંથી જે જ્વાળામુખી ફાટે છે, તમે જોયું હશે, ક્યાંક વિડીયો જોયા હશે તો તમને ખબર છે જ્વાળામુખી કેવી રીતે ફાટે છે. તમે કેવું ગરમ ગરમ લાવા નીકળે છે. એ પૃથ્વીની અંદર તો હોય જ છે ભૂગર્ભમાં, પણ જ્યારે બહાર નીકળે છે એ ગરમ મેઘમાં ઠંડો થઈ જાય છે ત્યારે તે નક્કર થાય છે. પૃથ્વીની બહારના કવચ ઉપર જ્યારે બહાર આવે છે એ મેઘમાં, ત્યારે બહાર આવે અને ઠંડો થઈ જાય ત્યારે આ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. પૃથ્વીની અંદરથી લાવા જ્યારે બહાર આવે પૃથ્વીના ઉપરના પોપડા ઉપર, ત્યારે એ ઠંડો થાય છે, ત્યારે તેને અગ્નિકૃત, એમાંથી એની પ્રક્રિયા અગ્નિકૃત ખડકોની બને છે. તો હવે એના 2 પ્રકાર છે. કયા? અગ્નિકૃતના 2 પ્રકાર, આંતરિક ખડક અને એનો બીજો પ્રકાર છે બાહ્ય ખડક. તો આપણે આંતરિક ખડક કેવી રીતે બનશે એની આપણે ચર્ચા કરીશું. જે લાવામાંથી ઝડપથી બહાર આવે, ઝડપ ઠંડા થઈ જાય અને નક્કર સ્વરૂપમાં આવી જાય છે, ત્યારે અગ્નિકૃત ખડક કહે છે. તેની રચના કેવી હોય છે? ખૂબ નાની નાની સંરચના હોય છે. તેની ગોઠવણ કેવી હોય છે? આ પથ્થરની નાની નાની એકદમ દાણાદાર હોય છે. એનું ઉદાહરણ જોઈએ તો બેસાલ્ટ. બેસાલ્ટના પથ્થરની રચના આંતરિક અગ્નિકૃત ખડકનું એક ઉદાહરણ છે. હવે આપણે જોઈએ બાહ્ય ખડક. એ બાહ્ય ખડક કેવી રીતે બને છે? તો જ્યારે પ્રવાહી મેઘમાં, એટલે કે પૃથ્વીની અંદર જે જ્વાળામુખીના નીકળે છે, જે એક તો લાવા જ છે, એ લાવા અંદરની અંદર ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠંડો થઈ જાય છે, ત્યારે તે આ પ્રકારના ખડક બને છે. તેને આંતરિક અગ્નિકૃત કહે છે. હવે એની રચના કેવી હોય છે? એની પ્રક્રિયા કેવી હોય છે બનવાની? તો કે એ મોટા દાણાનું સ્વરૂપ હોય છે. દાખલા તરીકે ગ્રેનાઇટ પથ્થર, જેને અગ્નિકૃત ખડક પણ એ કેવો? આંતરિક, બાહ્ય. તો આ જે ગ્રેનાઇટ બને છે તેનું એક ઉદાહરણ આપણે અનાજના દળવાની, અનાજ દાળવાની મસાલા પીસવાની જે ઘંટી હોય છે એમાં જે પથ્થર હોય છે તો એ ગ્રેનાઇટ છે. અને બીજું ઉદાહરણ આપણે જે પેન્સિલથી લખીએ છીએ, જે કાળા અક્ષર લખીએ છીએ, જે કાળો અંદરનો ભાગ
ફરીથી આને સમજાવી દઉં. અગ્નિકૃતના બે પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. જે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, એ પૃથ્વીની બહાર આવે છે લાવા, તેને બાહ્ય અગ્નિકૃત કહેવાય. જે પૃથ્વીની અંદર મેઘમાં અંદર ને અંદર ઠરી જાય છે, તેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. તેનું ઉદાહરણ છે ગ્રેનાઇટ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પથ્થરોનું ખડકોનો બીજો પ્રકાર જોઈશું, જળકૃત ખડક, જેને પ્રસ્તર ખડક પણ કહેવાય છે. ઇંગ્લિશમાં તેને સેડિમેન્ટરી રોક કહેવાય છે, જેનો અર્થ થાય છે સ્થિર. અને તે આ લેટિન ભાષામાં સેડિમેન્ટરી પ્રસ્તર ખડક એવું કહેવાય છે. તો હવે જળકૃત ખડક કેવી રીતે બને છે તેનું આપણે જોઈશું. તો ખડકો, આ જે જળકૃત ખડકો છે તે એમને બને છે તો કે ના, તો એ ખડકો એકબીજાની સાથે ઘસાય છે, અથડાય છે અને તેના નાના 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 ટુકડામાં ફેરવાય છે, ત્યારે આ ખડકો બને છે. અને એને કંઈ પગ આવી જાય નથી આવતા, પણ એ કેવી રીતે એકબીજી જગ્યાએ જઈ શકે છે? તો એનું કારણ છે તેની ક્ષેપ, એટલે પવન હોય, હવા હોય, એના દ્વારા તે અને પાણી, પવન, હવા અને પાણી દ્વારા તે બીજા સ્થળે જાય છે અને તે સ્તર એટલે એકની ઉપર એક સ્તર બને છે, જમા થાય છે, ત્યારે તે જળકૃત ખડક કહેવાય છે. અને આ નિક્ષેપિત એટલે વહાઈને આવવું, પવન દ્વારા, હવા દ્વારા, પાણી દ્વારા જે વહીને આવવું એટલે નિક્ષેપિત ખડક દબાય છે અને તે નક્કર એટલે કઠણ બની જાય છે. અને આ એકની ઉપર અલ્ટિમેટલી એવી રીતે એકની ઉપર એક સ્તર બનાવે છે, એટલે એના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રસ્તર ખડક છે. એનું એક ઉદાહરણ રેતા, જે રેતાળિયો પથ્થર કહેવાય છે. તમે ક્યાંક જોયા હોય તો આ ખડકોમાં શું હોય છે? તો કે વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ પણ આ ખડકોમાં હોય છે. તેને જીવાશ્મી કહેવાય છે. જીવાશ્મી એટલે શું? તો કે વનસ્પતિ અને જે જીવજંતુઓ છે તેના મૃત અવશેષો જે રહી જાય છે તે આ ખડકોમાં હોય છે. જે મૃત વનસ્પતિ, મૃત જીવજંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવાય છે. તો હવે આપણે માહિતી મેળવી કે જળકૃત ખડકો કેવી રીતે બને છે એનો બીજો પ્રકાર. હવે આપણે ત્રીજો પ્રકાર લઈશું કે રૂપાંતરિત ખડકો કેવી રીતે બને છે. તો રૂપાંતરિત ખડકોને મેટામોર્ફિક રોક પણ કહેવાય છે, જે ગ્રીક શબ્દ છે. હવે આ ખડક રૂપાંતરિત ખડક એટલે નામ ઉપરથી આપણે થોડો ખ્યાલ આવી જાય કે આનું કંઈક બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું છે. ગ્રીક શબ્દ છે રૂપાંતરિત થવું. પણ શેમાંથી? તો આપણે અગ્નિકૃત ખડકોની માહિતી મેળવી અને બીજી મેળવી જળકૃત ખડકો. આ બંને ખડકોનું રૂપાંતર આ ખડકોમાં થાય છે, જેને જ રૂપાંતરિત ખડક કહેવાય છે. ફરીથી હું બોલું, અગ્નિકૃત અને જળકૃત ખડકો એના ઊંચા તાપમાન અને દબાણ એટલે ગરમી, દાબ, ટૂંકમાં એવું કહી શકાય, દાબ, તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. દાખલા તરીકે ચીકણી માટી. પછી આપણે નાના હતા, તમે તો નહીં લખ્યું પણ અમે નાના હતા ત્યારે સ્લેટમાં લખાતા હતા અમારા ટીચર અમને. તો સ્લેટ પણ આ ખડકોમાંથી જ બને છે. ચૂનાના પથ્થર તમે ક્યાંક જોયું હશે, ક્યાંક ઉપયોગ કર્યો હશે, ક્યાંક જોયું હોય તો ચૂનાના પથ્થર, આરસ પહાડ તો જોયો જ હશે. તમને બીજું દાખલું આપું કે લાલ કિલ્લો. બીજું ઉદાહરણ આપણો તાજમહેલ, જે સંગેમરમરના પથ્થરોનું બનેલું છે. તો આ પથ્થરો અગ્નિકૃત અને જળકૃત ખડકોથી બનેલા છે, જેને મેટામોર્ફિક રોક કહેવાય છે. दोस्तों
हम ये तो जानते हैं कि हमारी पृथ्वी के ऊपर क्या है, लेकिन क्या आपको पता है कि हमारी पृथ्वी के अंदर क्या है? हमारी पृथ्वी के अंदर कहां तक मैटर है, कहां तक लिक्विड है, अर्थ के कोर भाग में क्या है, वो कितना गहरा है या कितना बड़ा है, और इन सबसे भी बड़ा सवाल कि हमें ये पता कैसे चला कि हमारी पृथ्वी के अंदर क्या है। दोस्तों, अगर आप इन सभी सवालों के जवाब जानना चाहते हैं तो बने रहे इस वीडियो के साथ। मैं हूं हितेश गिरी गोसाई, आप द नॉलेज के साथ, और ये वीडियो अपस्टॉक के द्वारा स्पॉन्सर की गई है। और आज हम ये जानेंगे कि जहां हम रहते हैं, जहां हम खड़े हैं, उस पृथ्वी की सतह के भीतर क्या है। चले इसे सरलता से समझने के लिए हम पृथ्वी के अंदर डाइव लगाते हैं। चलिए पृथ्वी के अंदर की यात्रा शुरू करते हैं। हम हमारी यात्रा वहां से शुरू करते हैं जहां पर हम रहते हैं। पृथ्वी के जिस भाग पे हम रहते हैं उसे क्रस्ट कहा जाता है। ये पृथ्वी का सबसे बाहरी लेयर है। ये लेयर खासकर चट्टान, खड़क और पत्थरों से बनी है, और ये पृथ्वी के अन्य लेयरों से पतली लेकिन सॉलिड लेयर होती है। पृथ्वी की ऊपरी और सबसे पतली पपड़ी के मुख्य दो भाग हैं। एक है ओशियानिक क्रस्ट और दूसरी कॉन्टिनेंटल क्रस्ट। दोस्तों, हम पूरी पृथ्वी के डायमीटर की बात करें तो समुद्र की गहरी से गहरी जगह भी कुछ खास गहरी नहीं है, क्योंकि गहराई से गहरा समुद्र भी पृथ्वी के ऊपरी सतह के लेयर में ही समाप्त हो जाता है। पृथ्वी की असली गहराई तो पृथ्वी की सतह यानी कि क्रस्ट वाले भाग के बाद से शुरू होती है। क्रस्ट महासागर और महाद्वीपों से 100 किलोमीटर की गहराई में फैली हुई है, और इस क्रस्ट का टेम्परेचर इसके अंदरूनी भागों में करीब 500 से 1000 डिग्री सेंटीग्रेड तक होता है। चलिए और खुदाई करते हैं और हम लोग पहुंच जाते हैं पृथ्वी की दूसरी और सबसे बड़ी लेयर में। ये है मेंटल। मेंटल 2900 किलोमीटर तक गहरी है, और यहाँ का टेम्परेचर 4000 डिग्री सेल्सियस तक रहता है। और दोस्तों, इस मेंटल के अपर लेयर को लिथोस्फीयर कहते हैं। ये लिथोस्फीयर मेंटल और क्रस्ट के बीच वाला एक भाग होता है, और इस लिथोस्फीयर की खाली जगहों से हॉट मैग्मा ट्रैवल करके पृथ्वी की सरफेस तक पहुंचता है और वोल्केनोज के द्वारा लावा के रूप में एस्केप हो जाता है। दोस्तों, लिथोस्फीयर एक सेमी लिक्विड लेयर के ऊपर तैरती है जिसे एस्टेनोस्फीयर कहते हैं। ये एस्टेनोस्फीयर भी मेंटल का ही एक ऊपरी भाग है। ये एस्टेनोस्फीयर पूरी की पूरी एक प्लास्टिक जैसे मटेरियल से बनी होती है, और इसी के कारण कभी कभी ये सॉलिड लिथोस्फीयर अपने से कमजोर एस्टेनोस्फीयर के ऊपर मूव कर पाती है। चले दोस्तों, हम और खुदाई करते हैं और हम पहुंच जाते हैं हमारी अर्थ के कोर भाग में। ये हमारी पृथ्वी का कोर भाग है, और पृथ्वी का ये कोर भी दो हिस्सों में बटा हुआ है, जिसके ऊपरी हिस्से को आउटर कोर और अंदरूनी हिस्से को इनर कोर कहा जाता है, या फिर ऊपरी हिस्से को लिक्विड कोर और अंदरूनी हिस्से को सॉलिड कोर भी कहते हैं। दोस्तों, कोर के पहले हिस्से की बात करें तो यह हिस्सा हमें पृथ्वी के भीतर 5100 किलोमीटर की गहराई की खुदाई के बाद मिलेगा, और यह पूरा का पूरा हिस्सा आयरन से बना है। अब दोस्तों, आप ये सोचोगे कि ये हिस्सा अगर आयरन से बना है तो इसे लिक्विड कोर क्यों कहते हैं? तो दोस्तों, आपको बता दूं कि इस आउटर या लिक्विड कोर का टेम्परेचर 4500 डिग्री सेल्सियस रहता है, और आयरन 1500 डिग्री सेल्सियस पे पिघल जाता है। इसीलिए ये हिस्सा लिक्विड आयरन से बना है। और दोस्तों, इस आउटर कोर के कारण ही पृथ्वी पर मैग्नेटिक फील्ड्स बनी है, जो हमें कंपास का आसानी से यूज करने में सक्षम बनाती है। दोस्तों, यहाँ से और नीचे जाते ही हम पृथ्वी के बीचों बीच सेंटर में पहुंच जाते हैं, जिसे कहते हैं पृथ्वी की इनर कोर। दोस्तों, पृथ्वी की इनर कोर 1200 किलोमीटर गहरी एक सॉलिड लेयर है। ये हमें सरफेस से 6500 किलोमीटर की गहराई में मिलेगी। ये सॉलिड आयरन और निकल से मिलकर बनी होती है, और यहाँ का टेम्परेचर रहता है करीब 6000 डिग्री सेल्सियस। सूरज के सरफेस का टेम्परेचर भी लगभग इतना ही होता है। अब दोस्तों, आप सोचोगे कि इतने गर्म टेम्परेचर के बीच भी ये लेयर सॉलिड फॉर्म में कैसे रह पाती है? तो इस पर वैज्ञानिकों का कहना है कि ये लेयर पृथ्वी के दूसरे सारे लेयर्स के प्रेशर के कारण सॉलिड फॉर्म में रहती है। दोस्तों, अब आप सोचोगे कि पृथ्वी के अंदर तक तो कोई नहीं गया, तो पृथ्वी के अंदर इतना सब कुछ है, इतने किलोमीटर्स में है और इस फॉर्म में है, ये हमें कैसे पता चला? तो दोस्तों, पृथ्वी के अंदर की बनावट की स्टडी करने के लिए हम सीस्मिक वेव्स का उपयोग करते हैं। दोस्तों, इस सीस्मिक वेव्स की टाइमिंग और स्ट्रेंथ हमें पृथ्वी के अंदर की बनावट बताती है। दोस्तों, ये एक एनर्जी वेव्स होती है, और ये वेव्स रॉक की डेंसिटी बदलने पर ग्रेजुएट होती है और खुद की स्पीड को बदलती है। इसके अलावा दोस्तों, पृथ्वी के अंदर देखने का एक दूसरा तरीका भी हमारे पास है, और जो है डीप रॉक्स की स्टडी। मतलब पृथ्वी के डीप भाग में, कोर में जो रॉक्स होते हैं, वो काफी बार वोल्केनिक एक्टिविटीज के द्वारा बाहर आ जाते हैं, और इन रॉक्स की स्टडी के द्वारा हमें पृथ्वी के अंदर की लेयर्स का पता चलता है। तो दोस्तों, आज के लिए इतना ही।